હવે અમારી દીકરીઓ આ સૌની વચ્ચે પેલી દીકરીઓને જરાક ઈશારો કરી દો લતેશભાઈ. હવે એ દીકરીઓ એક તો મા ફુલહાર અર્પણ કરવાની છે મહારાજશ્રીને, અને ચાંદીની મૂર્તિ આઈ થિંક 1 કિલો ઉપર ચાંદીની મૂર્તિ છે નાયણજય મહારાજની પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય ક્રાંતિકારી સંત શ્રી શિવરામદાસજી મહારાજને અર્પણ કરવા જઈ રહી છે સમગ્ર શિષ્ય મંડળ. એ આ સામેને ઈશારો કરી દીધો મિત્ર દીકરીઓને. શાબાશ. प्रीतमये मत जानियो तुम बिछड़े हुए थे जैसे जल बिन माछली तड़पत हो गई रे. सरसों की माला पे सरसों की माला पे सिमरों में कीर्तना. सरसों की माला पे सिमरों में कीर्तना. अपने मन की मेरा पीके तन की रात. अपने मन की मेरा पीके तन की रात. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ દીકરીઓની શિષ્ય મંડળની ભાવનાને આપણે બધા બતાવી છે. સિમરો મેં ઝડપથી યાર આટલો આનંદ છે ને દિનેશભાઈ. प्रेम के रंग में ऐसी डूबी प्रेम के रंग में ऐसी યુવાનો તરફથી प्रेम की माला जपते जपते બોલો સદગુરુદેવ કી જય. संत श्री વિનાયક મહારાજ કી જય. ભાઈ એમને નીચે પડી જશે. દીકરીઓને માર્ગી આ દીકરીઓના પણ ફોટો લેવો છે હો મૂર્તિ સાથે. બાકીના ખસી જાવ ત્યાંથી. હા મૂર્તિ સાથે મહારાજ શ્રીને. હા જાઓ. હવે આપણે 1 કિલો ચાંદીનો કેટલો ભાવ છે બેઠા બેઠા કેલ્ક્યુલેશન કરીએ. આ દીકરીઓની ભાવના એટલી ઘણી છે. એક ઘણું દાન શાસ્ત્ર ઘણું પુણ્ય. કેટલું એને પુણ્ય મળશે આ દીકરીઓને. प्रेम पियाला जब से पिया है जी का है. प्रेम पियाला जब से पिया है जी
सांसों की माला पे તાળીઓથી વધાવશો આજે શક્તિ ગાયત્રી માતાઓને माला पे सिमरो में एक અદ્ભુત આ દ્રશ્ય, અદ્ભુત આ ક્ષણો, વંદનીય આ ક્ષણો. ધન્યવાદ. હવે હા લતેશભાઈ, આભાર. હવે મારા યુવાન દોસ્તો, ઉપસ્થિતના વ્યસન મુક્તિના દ્રઢ સંકલ્પ સાથે જેઓએ મદિરા પાનના વ્યસનમાંથી મુક્ત થયા છે, આ મહારાજ શ્રીએ પોતાના સત્સંગથી મુક્ત કરાવ્યા છે, એવા મારા યુવાન મિત્રો, મહારાજ શ્રીને તલવાર આપી નિષ્કલંકી નારાયણ ભગવાનનું જે ખડગ હથિયાર છે એ આપી અને દ્રઢ સંકલ્પ થશે કે મહારાજ શ્રી આ વિસ્તારમાં જે વ્યસન ચાલે છે, મદિરાપાનનું વ્યસન છે, અમારા યુવાન મિત્રો કરી રહ્યા છે, એ આપ જે દૂર કરવાનો નમ્ર પ્રયાસ કરો છો, એ મારું તન મન અને ધનથી અમે સહયોગ આપવા તૈયાર છીએ. તો એ યુવાન મિત્રોને હું આહવાન કરું છું કે આપ આવો અને મહારાજ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું તલવાર ખડગ હથિયાર જે છે એ મહારાજ શ્રીને દ્રઢ સંકલ્પ સાથે આપ આપો. દલ મુખ દિદાઈની જેમાં જ્યોતિ જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મને રાખ્યો હતો. એમાં પુત્રને પડકારતી મરજે શિવાસુર મેદાનમાં, અમદેશની આજ રમણી અમર છે ઇતિહાસમાં. તાળીઓથી વધાવી લઈએ સર્વે મુકસના હલો. હરિભક્તો યુવાનોને. હા લતેશભાઈ, ધન્યવાદ. પરમ સત્ય સમારંભ અધ્યક્ષ મહારાજ શ્રી, આ સાચી દશાબ્દી છે કે આ યુવાનો જેઓ મદિરાપાનના લતે ચડેલા અને આ ભારત, હા, અને આજે સંકલ્પ સાથે મહારાજ શ્રીના આશીર્વાદ લઈ લો મિત્રો કે આ એક વાયરો એવો પશ્ચિમનો વાયો અને આજ દ્રઢ સંકલ્પ સાથે આ મહારાજ શ્રી 10 વર્ષમાં જે કરી બતાવ્યું છે એ અદ્ભુત છે મિત્રો. હા હા, હું આપું છું ઉત્સવ. હા ચાલ ઉત્સવ લઈ લે, પછી હું દીકરીઓ લઉં. ચાલ તારું 1 મિનિટનું મંતવ્ય. આપ સૌને મારા જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વે સંતગણ ના ચરણોમાં કુકસ યુવક મંડળના કોટી કોટી વંદન તથા આજના મહોત્સવને દીપાવવા અહીંયા પધારેલ દરેક મહેમાનગણને હાર્દિક સ્વાગત. અત્યારે અમે મહારાજને તલવાર જે આપી એ કોઈ કારણથી આપી છે. જે આ દુનિયામાં, આપણા દેશમાં જે વ્યસન ફેલાઈ રહ્યું છે હમણાં, વ્યસન કોઈ સારું હોય કોઈ ખરાબ હોય, પણ વ્યસન એ વ્યસન કહેવાય. આપણે ખરાબ વ્યસનની વાત કરીએ તો એમાં ગુટકા, પાન, પળેકી બધું આવી જાય, દારૂ, મદિરા પાન બધું આવી જાય. તો અમે કુકસના યુવાનો એક નિર્ણય કરીએ છીએ કે અમારાથી બનતો પ્રયત્ન કરીશું અમે કે આજ પછી ક્યારેય પણ દારૂ કે ગુટકા કે કંઈ પણ કોઈ પણ પ્રસંગમાં કે આડા દિવસોમાં પણ ક્યારે પણ નહીં લઈએ. અને કુકસના યુવાનો તરફથી એમની એવી ઈચ્છા છે કે અહીંયા જે ઉપસ્થિત મહેમાનગણ છે એ પણ એ સંકલ્પ લે કે જો એક નાના નિર્ણયથી પોતાનું શરીર સારું રહેતું હોય તો આપણી પેઢી, આપણો પરિવાર એ કેટલો સુખી રહેશે. તો એના માટે સર્વેને વિનંતી છે, દિલથી વિનંતી છે કે આપ સર્વે પણ એક નાનો નિર્ણય લો કે આજ પછી ક્યારેય પણ મદિરાપાન કે ગુટકાનું વ્યસન નહીં કરીએ. અસ્તુ. ઉત્સવ, તારા ઉત્સવ અને ઉમંગને અમે વધાવીએ છીએ, તમારા સંકલ્પને અમે સાદર નમન કરીએ છીએ. ધન્યવાદ. આવો મહારાજ શ્રીના સત્સંગ અને જ્ઞાન ભક્તિથી જેનું જીવન પરિવર્તન થયું તેવી બહેનો, કુકસ ગામની અમારી દીકરીઓ, કે મહારાજ શ્રીએ સતત સત્સંગ આ દીકરીઓ વચ્ચે કર્યા રાખ્યો છે, એવી આ દીકરીઓને જ્ઞાન પ્રાપ્ત થયું તો જ્ઞાનરૂપી ગદા
જ્ઞાનરૂપી ગદા મહારાજશ્રીને અર્પણ કરી અને એવો દ્રઢ સંકલ્પ લે છે કે અમે આ સત્સંગને જીવનમાં ઉતારી અને અમે જ્યાં જઈશું ત્યાં આ સંકલ્પને આ જ્ઞાનને લઈ જઈ એ વિસ્તારમાં એક દિવ્ય જ્યોત પ્રગટ કરીશું. મારી દીકરીઓ ગદા લઈને આવ મહારાજશ્રીને અર્પણ કરશે. ખૂબ સરસ. વિષ્ણુ ભગવાનની આ જ્ઞાનરૂપી ગદા આજ શક્તિ જગદંબા સ્વરૂપ દીકરીઓ અર્પણ કરશે તો તાળીઓના બુલંદ ગડગડાટથી આપણે બધા જ વધાવીએ દીકરીઓને. પરમ પૂજ્ય મહંત શ્રી શિવરામદાસજી મહારાજે આ જ્ઞાનરૂપી ગંગા વહેવડાવીને આ દીકરીઓને સરસ મજાની જ્ઞાન ભક્તિ રસ પીરસ્યો છે. તો આ જ્ઞાનરૂપી ગદા અને નાયાજી મહારાજે જ્ઞાનરૂપી તીર છોડીને દરેક દીકરીઓને ભક્તિ રૂપી સમુદ્રમાં નવડાવી છે. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો વાહ વાહ લતેશભાઈ, શાબાશ. દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર એ સુઈ તો રાત પડે જાગે તો સવાર દીકરી મારી લાડકવાય લક્ષ્મીનો અવતાર એ સુએ તો રાત પડે જાગે તો સવાર. વાહ. હવે આ દીકરીઓ તરફથી એના પ્રતિનિધિ માર્ગીને વિનંતી કરીશ કે 1 મિનિટ આ એક સંદેશ, દિવ્ય સંદેશ આ ગદગંગા અને આ ધર્મસભાને આપીશ. દીકરી માર્ગી. જય ગુરુદેવ. આપ સર્વના ચરણારવિંદમાં કોટી કોટી વંદન. સંતગણના ચરણારવિંદમાં આપણે આજે કુકસ ધામમાં પધારીને અમારી અભિવૃદ્ધિ કરી છે. કુકસ ગામ અને નયાકાકા સંસ્થા તરફથી અને આ દીકરીઓ તરફથી હૃદયના ભાવથી આપનો હાર્દિક આભાર. અને આ જ્ઞાનરૂપી ગદા જો ઘડો બનવું હોય, પાકો ઘડો બનવું હોય તો ટકોરા તો વેઠવા જ પડે. અને એ ટકોરા જો આવી ગદાના હોય તો કંઈક કરીને બતાવે છે. કહેવાનો તાત્પર્ય એટલો જ કે મહારાજે અમને એવા ઘડા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, રોજ ટકોરા વાગે અને રોજ અમારી અંદર મક્કમતા વધે. અને આજે સંકલ્પ સાથે અમે બધી બહેનોએ નક્કી કર્યું છે અને આગળના પ્રોગ્રામમાં પણ કીધું જ છે. આજે કુકસ માટે નહીં, સતપંથના બારે ગામ માટે અને પૂરા સતપંથ સમાજ માટે કહી રહ્યા કે જ્યાં પણ જરૂર પડશે અમે બહેનો એક સતપંથનો વિચાર લઈને આપણા દ્વારે જે કંઈ કાર્ય હશે એના માટે અમે તત્પરતાથી જોડાઈએ છીએ. અને જ્ઞાનરૂપી ગદા માટે એટલું કહેવું કે અમારી અવળી લાઈન જે હતી એને સૌડી સ્ટ્રેટ એક્સપ્રેસ હાઈવે જેવી કરી દીધી છે સાહેબ. આજના દિવસે વધારે ના કહેતા આટલું કહી મારી વાણીને વિરામ આપું. આપ સર્વએ અમારો પ્રોગ્રામ હૃદયથી નિભાવ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. બે જ શબ્દ ભાદર બીજના દિવસે કીધેલા, અમારી પાસે માલ નથી, અમારી પાસે મિલકત નથી તો કંઈ નથી, પણ હૃદયના ભાવ જો આ કાનમ જેવા ક્યાંય મળી જાય તો મને કહેજો. જય ગુરુદેવ. ખૂબ સરસ. શિવરામદાસજી મહારાજ દીકરીઓ તરફથી મહેકતા ફૂલો તણા ક્યારા છો તમે, મહેકતા ફૂલો તણા ક્યારા છો તમે, વહેતા નીર કરતા ન્યારા છો પણ તમે. મહારાજ કહું તો આથી વધુ શું કહું, પ્રાણોથી પણ પ્યારા છો તમે. દીકરી માર્ગી આપ સૌની વચ્ચે ગઈ. અને હવે માર્ગી તૈયાર છે ને? યસ. સમારંભ અધ્યક્ષ આદરણીય વિચલદાસજી મહારાજ, આપને એક તકલીફ ઓર આપવા માંગુ છું કે મહારાજના જીવન પરિવાર એક જીવન દર્શન પુસ્તક છે, એમનું આપના કરકમલોથી અમે વિમોચન કરવા માંગીએ છીએ. અને જે આ ઉપરથી મોકલાવેલું કેમ કે પુસ્તક વિમોચન અને બાંધેલું છે. સારું સારું. મહારાજ શ્રી તો એક કામ કરો, ફૂલહારમાં વીંટી દો આ સમગ્ર પુસ્તકો. હા, એ થોડીક ગડબડ થઈ ગઈ છે, કઈ વાંધો નહીં. મહારાજ શ્રી તો ઉદાર દિલના અને એમને અનેક આખા ભારત વર્ષના પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ છે સાહેબ, અને એ આપણી સાથે. હા હા. ઘનઘોર જર મારું મારું માનું મોર બની થનગા, તારે માનું મોર બની થનગા, તારે માનું મોર બની થનગા, તારે મારું મોર બની થનગા, મોર બની થનગા.
હલો, ખૂબ સરસ લો, તૈયાર જ છે. હાથ વગું હતું. આ તો અમારા કચ્છી ભાષામાં એમ કહેવાય, કાંખમાં છોકરું અને લાય મારું છોકરું. આ તો એના જેવું થયું. આંગણામાં છોકરું હતું ને ગામમાં ગોતતી હતી. આવો, ખૂબ સરસ. મહારાજ શ્રી સંત મહંત આપ સૌને, જનાર્દન હરિજી મહારાજ, જ્ઞાનેશ્વર મહારાજ, આપ સૌ સંતોને વિનંતી કે મહારાજ શ્રીના જીવન ચરિત્ર પર આધારિત જેનું સંપાદન આપણા આદરણીય માન્ય શ્રી બાબુ કાકાએ મેદકંપા તાલુકો વડાલીએ કર્યું છે. ખૂબ સુંદર. બાબુ કાકાને વિનંતી કે બાબુ કાકા આપ પણ મંચસ્થ જશો. ખૂબ અદ્ભુત. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ આ વિમોચનને. મહારાજ શ્રીના કર કમલોથી થતું આ વિમોચન. સમર્થ ગુરુના પંથે જીવન દર્શન સંકલન બાબુભાઈ પટેલ, માર્ગદર્શન પરમ પૂજ્ય સંત શ્રી રામદાસજી મહારાજ અને પરમ આશીર્વાદ પરમ પૂજ્ય સંત શ્રી નાયજી મહારાજ. અદ્ભુત. પરમ પૂજ્ય ક્રાંતિકારી મહંત સ્વામી તાલીઓના ઊંચા હાથ કરતલ ધ્વનિથી આપણે વધાવી લઈશું. શાબાશ. જીવન દર્શન બતાવતું, ચરિત્ર નિરૂપણ દર્શાવતું આ પુસ્તક સમર્થ ગુરુના પંથે, સમર્થ ગુરુના પંથે તાળીના ગડગડાટથી બતાવી લઈશું. ખૂબ સરસ. બોલો, ધન્યવાદ. कार्यक्रम ने नवी दिशा. चलता रहूंगा पथ पर, चलने से माहिर बन जाऊंगा, या तो मंजिल मिल जाएगी या एक अच्छा मुसाफिर बन जाऊंगा. માણસ અનુભવથી ઘડાય છે. બદામ ખાવાથી કોઈ દાડો બુદ્ધિ આવી હોય એવું સાંભળ્યું નથી, પણ ઠોકરો ખાવાથી બુદ્ધિ અને વિચારો સદમાર્ગે થયા હોય એવા ઘણા દાખલા ઇતિહાસમાં છે. હવે પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુને વિનંતી કરીશ કે આપ આવો. હે છે આપણી પાસે સમય મારા છે 5 મિનિટ આપની વાત આમ સમક્ષ મૂકો. हरिओम. बोलिए निष्कर्म की नारायण भगवान की, सदगुरु इमाम शाहजी महाराज की, संत नायक जी महाराज की, जब सब सत्तन की. આજે કોકસ ગામે પવિત્ર ધરા દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. નિમિત્તે આજના સભાના અધ્યક્ષ, અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય આચાર્ય સપ્ત કુબેરા શારસાપુરી થી પધારેલા અભિચંદાસજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. રાષ્ટ્રીય મહામંત્રી અનંત વિભૂષિત પરમ પૂજ્ય અલગગીરીજી મહારાજના ચરણોમાં વંદન. વેદ વ્યાસપુરીજી ગુજરાતના મંત્રી
સરસ મજાની સેવા આપી રહ્યા છે એના ચરણોમાં વંદન. આપણા જ સત્વંત સમાજના રથ સમાન સત્વંત રત્ન મહામંડલેશ્વર સ્વામી પરમ પૂજ્ય જનાર્દનજી મહારાજના ચરણોમાં વંદન. અને જેનો પ્રસંગ આજે ઉજવાઈ રહ્યો છે દશાબ્દી મહોત્સવ, એ કોકસધામના ક્રાંતિકારી સંત મહંત આચાર્ય પરમ પૂજ્ય શિવરામદાસજી મહારાજના ચરણોમાં વંદન. સર્વ સંતો મહંતો મહાનુભાવો, ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને સંચાલકશ્રીઓ અને વિવિધ સંસ્થાના ટ્રસ્ટીગણ, આજે 10 દિવસ નહીં પણ મહિનાઓથી આ દશાબ્દી મહોત્સવ ઉજવવા માટે દરેક ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનોએ ખૂબ મહેનત કરી સફળ બનાવવા માટે જે પ્રયત્ન કર્યો છે એને મારી શુભકામનાઓ અને ધન્યવાદને પાત્ર છે. સ્વામી શિવરામદાસજી મહારાજ 1990 થી શિવરામદાસજી મહારાજ, શાંતિદાસજી મહારાજ, મણિરામ, અમારું આ જૂનું મંડળ 10 વર્ષ સુધી સત્સંગનો દોર ચલાવ્યો કચ્છ અને ગુજરાત. ત્યાર પછી એ પ્રેરણાપીઠમાં 10 વર્ષ સમાધિએ સેવા આપી જગતગુરુ આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં. ત્યારે પણ સાથે અને આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજના આદેશથી સારાએ ભારતભરમાં સંસ્કાર સંસ્કૃતિ વ્યસન મુક્તિ અને ધ્યાન યોગ શિબિરનું સફળતાપૂર્વક આયોજન કર્યું શિવરામદાસજી મહારાજે. ખરેખર મારો ને એનો નાતો જોઈએ તો ના શિવરામદાસજી મહારાજનો નાતો અને મારો નાતો એમના ગુરુદેવ પરમ પૂજ્ય ગુરુવર્ય રામદાસ બાપુ એનો નાદનો નાતો અને એમના ગુરુદેવ રામદાસ બાપુનો હું પુત્ર એટલે બુંદનો નાતો. એકને નાદનો નાતો છે, બીજાને બુંદનો નાતો છે. અને મને બહુ ગૌરવ થાય છે. વારંવાર સમાજ મને કહે ગુરુ કરતા શિષ્ય વધો, ગુરુ કરતા શિષ્ય સવાયો. એ જોઈને આજ મને ખૂબ આનંદ થાય છે અને હૃદયના ભાવથી શુભકામનાઓ. આશીર્વાદ તો ના આપી શકું કારણ કે એની પાસે ભગવો છે. નાયાજી મહારાજના એ પણ શિષ્ય છે અને આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજ અને બ્રહ્મલેશ નાનકદાસજી મહારાજના એ કૃપા પાત્ર છે. સરસ મજાનું કામ કર્યું 10 વર્ષમાં જે કોઈ કરી ન શકે. અસંભવિત વ્યવસ્થા હતી. મને યાદ છે અહીંયા આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજના સાનિધ્યમાં અહીંયા કુકસમાં આ સંસ્થા સરકાર પાસે હતી. રિસીવર બેઠેલો હતો. એમાંથી આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજે એમાંથી છોડાવ્યા અને અહીંયાના જે ટ્રસ્ટીઓ નિષ્ક્રિય હતા એ વખતે કૃષ્ણદાસજી મહારાજે પ્રેરણાપીઠથી બીબીપુરા કંપાવાળા શિવદાસજી મહારાજને અહીંયા પહેલા મોકલ્યા. ત્યાર પછી સામદાસજી મહારાજ અહીંયા સેવા આપી અને ત્યાર પછીના વચ્ચેના કેટલાય વર્ષો વાવાઝોડામાં ગયા અને ત્યાર પછી આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજે જગતગુરુ નાનકદાસજી મહારાજને આશીર્વાદ આપ્યા અને નાનકદાસજી મહારાજે અહીંયા કુકસમાં આવીને પાઘડી બંધાવી અને મહારાજજીના શબ્દો હતા. આ કુકસના અને બેવાસના માણસોને ભક્તોને મહારાજે કહ્યું હીરો તમને આપું છું. આ શબ્દ બોલેલા તમને એક હીરો પ્રેરણાપીઠથી હું તમને આપું છું, એને તમે જાળવજો. અને આ હીરો ચમકી રહ્યો છે. એકલા કુકસમાં નહીં, મેવાસમાં નહીં, ગુજરાતમાં નહીં, ભારતભરમાં નહીં, અમેરિકા જોઈ રહ્યો છે નેટથી. ગૌરવની વાત.
આપણા મહંત પ્રેરણા પિતાધીશ્વર મહંત જ્ઞાનેશ્વરજી મહારાજે પણ એ કૃપા પાત્ર પ્રેરણા પીઠના નાનકડા સીમાના કૃપા પાત્ર છે. અહીંયા આવ્યા હતા મહંત જ્ઞાનેશ્વર દાસજી મહારાજના સાનિધ્યમાં. મહારાજશ્રીએ પણ અંતરના આશીર્વાદ આપ્યા છે. અને મહારાજ આપણા સત્પંથ ધર્મનું ગૌરવ છે કે આવા વકીલ 35 વર્ષ સુધી વકીલાત કરી છે અને કાળો કોટ પહેર્યો. એના પિતાશ્રીએ એકવાર કહ્યું, અરે ગંગારામ, એનું પૂર્વાશ્રમનું નામ, બેટા તું વકીલ છે, કાળો કોટ પહેરે, અને જો વકીલો કેદી ચોખા ન હોય એ કાળો કોટમાં તું ડાઘ પડવા ન દેતો, ત્યારે આપણા લાડીલા મહંત જ્ઞાનેશ્વર દાસજી એના પિતાને વચન આપ્યું કે બાપુ, મારે તો કાળો કોટ છે પણ મારી સફેદ શર્ટ છે, એના પર ડાઘો પડવા નહીં દો. સત્પંથ ધર્મનું ગૌરવ છે, સત્પંથ ધર્મનું ગૌરવ છે કે આવા આપણને સત્પંથ ધર્મ અને સંતોએ સાલ અને તિલક ઉડાડી અને સોરસીમાં આપણને આ રત્ન આપણને આપ્યું છે. માટે સર્થ સ્વીકારીએ. અને અહીંયા માતાઓએ જમનામાં અમારા વસંતભાઈ, અમારા હસમુખભાઈ, વહુઓ પરિવાર, ઉડાડી પરિવારે આ જેમ જ્ઞાનેશ્વર આપણે જેમ શિવરામદાસજી મહારાજને સમાજે અર્પિત કર્યા, એવા એમના ધર્મપત્ની સાવિત્રીબેન, એનો દીકરો જ્ઞાનેશ્વરદાસજી મહારાજનો, એના પરિવારે પણ સત્પંથ સમાજને એક ગૌરવ કરવા માટે એક હીરો આપણને આપ્યું છે. એટલે માટે સમયનું કામ કરીશું. સમય કોઈની રાહ જોતો નથી. અહીંયા આ દીકરીઓએ મારી દીકરી કામ થઈ, એને અમારા અશોક દાદા, પિન્ટુભાઈ અને અહીંયા સુરેશભાઈ અને અંબાલાલ બાપુ મુખી હતા. આ 12 ગામ મેવાસ, એ મેવાસે અને આ મહંત શિવરામદાસજી મહારાજ તો બોલ જીલ્યો ત્યારે આજ આવા માંડળા બંધાય છે. જો એક વસ્તુ યાદ રાખજો કે ગુરુ કદી માગે નહીં, સમજો, ગુરુ કદી માગે નહીં અને શિષ્ય ના આપે એ શિષ્ય ના કહેવાય. ગુરુ કદી માગે નહીં અને શિષ્ય ના આપે એ શિષ્ય ના કહેવાય. આ ગુરુ અને શિષ્યના આ મેવાસ કાનામ સત્વંત સમાજે ગુરુ અને શિષ્યની પરંપરાને જાળવી છે. એવા આપણા ઘણું બધું કહેવાય. કોનું? સંત નાયાજી મહારાજ. અરે નાયાજી મહારાજને ત્યારે ઇમામ શાહ મહારાજ જંગલમાં મળ્યા ને ત્યારે પગે તો લાગ્યા, કથા તો તમે સાંભળી છે, પણ એની આંખ ઉપર સ્પર્શ કર્યું. ઇમામ શાહજી મહારાજે નાયા લૂંટારાના આંખ ઉપર એની આંગળીનો સ્પર્શ કર્યો. એને ગાઢ નિંદ્રામાં ઉતારી દીધા અને એના છલ્યા ત્રણ ઉતાર એને પ્રત્યક્ષ દર્શન કરાવ્યા. નાયા, તું કોણ છે? તું તો આ હતો. એને જ્ઞાન થયું, અરે હું તો લૂંટાર, આગલા 3 જન્મમાં તો હું બ્રહ્મ મહાપુરુષ હતો, યોગ ભ્રષ્ટ થયેલા હતા એટલે આ જંગલમાં પડ્યા હતા. એવા નાયાજી મહારાજની શિવરામદાસજી મહારાજે પૂરી શ્રદ્ધા, તન, મન, ધનથી સેવા કરી છે. જો સમજો, આ ખબર નથી, આ તો જાગતી ચેતન સમાધિ છે. તમે જે કહેશો એ સાંભળે છે. જો સુતેલા કૃષ્ણદાસજી મહારાજે બી કહ્યું ના ઇમામ શાહ મહારાજને, ઇમામ શાહજી મહારાજ, તમે 21 જાતિપતિ તમે સુતેલા રહ્યા છો, આજ હું તમને જગાડવા આવ્યો છું. અને ઇમામ શાહ મહારાજને આપણા આદિ જગદુ કૃષ્ણદાસજી મહારાજ જગાડ્યા અને સત્પંથ ધર્મને ક્યાંનો ક્યાં મૂકી દીધો. અને આપણા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ, કેન્દ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને એ વખતે કૃષ્ણદાસજી મહારાજે કહ્યું સત્પંથીઓને, અમારા જીવરાજ બાપા બેઠા છે, સામજી દાદા હતા, નવરત્નો હતા, કે તમે ગમે તે થાય, હે અવિચલદાસજી મહારાજ, અમારા સત્પંથની તમે આંગળી પકડી છે એ છોડતા નહીં. અને આજ બી મહારાજ ખડે પગે આપણને આજે જ્યાં જ્યાં તકલીફ પડી એવા રત્ન આપણને મળ્યા. જનાર્દનજી હરિજી મહારાજ, એમના ગુરુના આશીર્વાદને પાત્ર એ ખૂબ તપસ્વી મહાપુરુષ હતા. જેને આવા તપસ્વીના દર્શન કર્યા, વેદોના પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. જગન્નાથજી મહારાજ યજ્ઞ કરવા બેઠા અને યજ્ઞ પેટાવા માટે
મેચ બોક્સ લઈ આવ્યા નહોતા, એને મંત્રોચ્ચારથી જેમને સ્વયં પ્રગટ કર્યો હતો એના પ્રત્યક્ષ અમે જીવરાજ બાપાને સમજીદા તો પ્રત્યક્ષ એના અનુભવ એવામાં આપ્યું છે. આ સત્વન ધર્મની પરંપરા તો જુઓ, સત્વન ધર્મની પરંપરા તો જુઓ. આ તો વૈદિક પરંપરા છે. અથર્વવેદને આધારિત સત્વન ધર્મ આપણને મળ્યો છે. મારા યુવાનોએ આજે વ્યસન મુક્તિનો અભિયાન તો સારા ભારતભરમાં ચલાવ્યું. પણ આજ અમારું એક ગૌરવ અને મહારાજશ્રીએ અહીંયા ચરિતાર્થ કરી આપ્યો કે નાના નાના બાળકો વિચારદાસી મહારાજ મારા જોઈને કહે છે આટલા આટલા બાળકો અહીંયા સંકલ્પ લેવા આવ્યા અને મહારાજને અંતરનો આશીર્વાદ મહારાજે આપ્યો. આ ગૌરવ છે. આવી ક્રાંતિ આવા વિસ્તારમાં કરી છે. એટલે શિવરામદાસજી મહારાજને ક્રાંતિકારી સંત તરીકે આ સમાજે સ્વીકાર્યા અને બલિદાન આપ્યું છે આ પરિવારને. અને હું એક આહ્વાન પણ આપું છું રમેશભાઈ, એ હીરાભાઈ ટ્રસ્ટી, આ સમાજને એક આહ્વાન કરું છું. હજી હીરા પડ્યા છે સમાજમાં. એક સંત જ્ઞાનેશ્વર દાસજી મહારાજને એકલાથી કામ નહીં ચાલે. 5 પટશિષ્ય ઇમામસા મહારાજ પાસે હતા. એવા 5 પટશિષ્યો આવો બજારમાં, આવો પ્રેરણાપીઠમાં, આવો સંતોના સાનિધ્યમાં અને સંકલ્પબદ્ધ બનો કે મહારાજ અમે તમારા ભેગા છીએ, અમે ભગવું ધારણ કરવા તૈયાર છીએ. અને માતાને પણ વિનંતી કરું છું, બે ધામ તમે એને આશીર્વાદ આપજો, બલિદાન આપજો, તમે કદાપી દુખી નહીં થાવ. આ સંત ત્યાગ અને સમર્પણની ભાવના છે. એકલા હાથે તો જ્ઞાનેશ્વર દાસજી મારે એકલા તો શું કરી શકે? આ સમાજને આવા સંતોની જરૂર છે. અહીંયા નહીં, ભારતભરમાં નહીં, આખા વિશ્વમાં સત્વન ધર્મનો ડંકો જગાડવો છે. કલયુગ તો હવે પૂરો થવાની તૈયારીમાં સંતો કહેશે. કલ્કી ભગવાન આવશે, કુમારિકા માતા સાથે લગ્ન કરશે અને મારું આહવાન છે કોને? આ ટ્રસ્ટીઓને, પ્રેરણાપીઠના ટ્રસ્ટીઓ કે કે સમાજના અને આપણા મહાનસિંહ જ્ઞાનેશ્વર દાસજી મહારાજને હવે તમે ટૂંક સમયમાં તમે એ ધરા સંભાળશો. એ પ્રેરણાપીઠને સંભાળવા તમારે તિલકને ચાદર વિધિ તો થઈ ગઈ છે, કાયદાકીય રીતિ બાકી છે. પણ પ્રેરણાપીઠમાં કુંવારિકા માતાની માંડવડી તૈયાર છે, ચોરી તૈયાર છે, બંધાયેલી છે, પણ એ જર્જરિત અવસ્થામાં છે. માં ભગવતીને કુંવારિકા માતાને પ્રેરણાપીઠ પહેરાવશો, કલ્કી ભગવાન ઘોડા પર બિરાજમાન થઈને પ્રેરણાપીઠ આવશે. એ પ્રગટ થશે કુમારિકા માતા અને ઇમામસા મહારાજ એને લઈ નિષ્કલંકીનાથ ભગવાનને એ ચોરીમાં પહેરાવશે. એ ચોરીનું જીર્ણોદ્ધાર થાય. માં ભગવતીને પહેરાવી છે. આપણે પણ ચોરી જો દીકરીને પોતીને પહેરાવ્યો ને તો 5-5 લાખની જો ચોરી આપણે ખર્ચો કરીએ છીએ. અહીંયા તો માં ભગવતીને પહેરાવવાની છે. માટે મારું આહ્વાન છે મહારાજશ્રી, તમારી પર એક જિમ્મેદારી આ સમાજ મૂકે છે કે પહેલું એનું નવનિર્માણ થવું જોઈએ. જેને આપણે મા જગદંબા કહીએ, એ જગદંબાને આપણે નિષ્કલંકીનાથ ભગવાન સાથે પહેરાવશો. ત્યારે આ બહેનો જે તલવાર આપી છે અને ગદા આપી છે, હનુમાન દાદા આગળ છે આ ગદા લઈને અને નિષ્કલંકીનાથ ભગવાન આ તલવાર લઈને ઉભા છે. એ ભાવના સાથે ભારત માતા કી વંદે માતા કી, निष्कलंकीनाथ भगवान की, सद्गुरु महामंसा महाराज की, दादाजी महाराज की, सब संतन की वंदे मातरम. ધન્યવાદ મહારાજ શ્રી.